છે? એ અત્યારે અહીંયા નથી. સિદ્ધિવિનાયક મંદિર ગઈ છે નચિકેત માટે પ્રાર્થના કરવા. ઠીક છે, હું એને મંદિરમાં જ મળી લઈશ. તમારી મરજી. થેન્ક યુ વેરી મચ. કામાલી, 100 વર્ષનું આયુષ્ય છે. તમે નચિકેતના ભાભી? મલ્લિકા મારું નામ. પણ તમે મને કેવી રીતે ઓળખી શક્યા? સાચું કહું તો 1 મહિના પહેલા હું તને પરોક્ષ રીતે મળી હતી ને તે દિવસે તને હોસ્પિટલમાં જોઈ ત્યારે પ્રત્યક્ષ રીતે મળી. એટલે નચિકેતે તમને પણ પેલા ફોટોગ્રાફ્સ બતાડ્યા? હા, ને ફોટા જોઈને જ હું નચિકેતભાઈના આશ્ચર્યને સમજી શકી. આટલું બધું સરખાપણું અને પણ આટલા બધા વર્ષો પછી. એ બધી વાત રહેવા દો ને મલ્લિકાબેન. તું મને ભાભી કહેશે તો ચાલશે. ભાભી, કંઈક કામ હતું તો મને બોલાવી લેવી હતી. નચિકેતને આ હાલતમાં છોડીને તમારે અહીંયા આવવાની શું જરૂર હતી? હું તને લેવા આવી છું. તારે નચિકેતભાઈને મળવું હતું ને? મળવું તો હતું, પણ ઇન્દ્રની લે તારું દિલ દુભાવ્યું છે ને, એના વતી હું તારી માફી માંગુ છું. ના ના, આવું શું કામ બોલું છું? હું તો તમારી નાની બેન બરાબર છું અને મોટાએ માફી ન માંગવી જોઈએ. તો ચાલ મારી સાથે. મલ્લિકાબેન, એમને લઈ જઈને શું કરશો? એકવાર અપમાન થયું તે ઓછું છે કે બીજી વાર અપમાન કરાવવા માંગો છો? હું જાણું છું, પણ એ વાતનું મને પણ દુઃખ છે. કમાલી, ડોક્ટરે 72 કલાકમાં નચિકેતભાઈને હોશ આવશે એમ કહ્યું હતું, પણ હજી સુધી હોશ આવ્યો નથી અને મને ખૂબ ચિંતા થાય છે. આપણી પ્રાર્થના અને શુભેચ્છાઓ જ નચિકેતભાઈને નવી જિંદગી આપશે. હું ગાડીમાં તારી રાહ જોઉં છું. કામાલી, તને શું લાગે છે? સુધાકર, અત્યારે માન અપમાન કરતા નચિકેતની જિંદગીનું વધારે મહત્વ છે. હું હોસ્પિટલ જાઉં છું. અમારો બધો આધાર તમારી ઉપર છે. આ ક્ષણે તો તમે જ અમારા ભગવાન છો. તો તમે જ કંઈક એવો ચમત્કાર કરો અને જો તો દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈક સ્પેશિયાલિસ્ટને શોધી કાઢો, પણ મારા નચિકેતને બચાવી લો. મિસ્ટર ઇન્દ્રને, અમે ગમે તેવી પરિસ્થિતિમાં પણ અમારી કોશિશોમાં કોઈ કસર નથી આવવા દીધી. અમારા પ્રયત્નો તો ચાલુ છે ને. પેશન્ટને બચાવવો એ અમારું કર્તવ્ય છે. અને નચિકેતની જિંદગી એ મારું કર્તવ્ય છે. નચિકેતની પૂરી જવાબદારી એ મારા શિરે છે. ડોક્ટર સાહેબ, મેં મારા માતા પિતાને વચન આપ્યું છે. નચિકેતની આ રીતે જોવો ખરેખર મારું દુર્ભાગ્ય છે. મારી આ નિસહાયતા મારાથી સહન નથી થતી. અને મારી એ મિલકત શાકામની જે મારા ભાઈની જિંદગી ન બચાવી શકે. મિસ્ટર મહેતા, આમાં મિલકતનો સવાલ જ ક્યાં આવે છે? અહીં તો યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ એક માનવીના ભાગ્યની અને બીજા માનવીના કોશિશ વચ્ચેનું યુદ્ધ. મિલકતથી બધી વસ્તુ ખરીદી શકાય છે, જિંદગી નહીં. અરે તો જિંદગી ખરીદી શકાતી હોય તો કુદરત શું કામ? કુદરત સામે ઝઝૂમવાની આ કાંડામાં તાકાત નથી. એટલે તો અમારે તમારી મદદ જોઈએ છે. ડોક્ટર સાહેબ, મેં મારું કામ પૂરું કર્યું છે, પણ જ્યાં સુધી 72 કલાક ન વીતે ત્યાં સુધી હું તમને કંઈ જ કહી શકતો નથી. નહીં પ્લીઝ ડોક્ટર સાહેબ, એવું નહીં બોલો તમે.
પ્લીઝ. અરે નચિકેત મારું સર્વસ્વ છે. હશે, પણ ઈશ્વર સર્વે સર્વ છે. અરે અમારી સફળતા પણ એમની ઈચ્છા પર જ અવલંબે છે. અને છેલ્લા 48 કલાકમાં અમારી હોસ્પિટલના ટોપના દરેકે દરેક ડોક્ટર્સ અને ન્યુરો સર્જનને અમે કન્સલ્ટ કર્યા છે અને બધાનો એક જ અભિપ્રાય છે. શું? વેઇટ એન્ડ વોચ. તમે ધીરજ રાખો, આમ ભાંગી ન પડો. ધીરજ? અરે કઈ રીતે ધીરજ રાખું હવે? જો હૃદયમાં શ્રદ્ધા હશે તો ધીરજ નહીં ખૂટે. મૃત્યુની જીવનની આ રસાકસીમાં જીત આપણી જ થશે. એવો દ્રઢ વિશ્વાસ રાખો તમે. બસ 72 કલાકમાં નિર્ણય આવી જશે. 72 કલાક? અરે અહીં તો એક પળ યુગ યુગ જેવડી વીતે છે, તે હું કઈ રીતે 72 કલાક સુધી ધીરજ રાખું? હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. ચિંતા કરવાથી શું વળશે? તમે તમારી ચિંતાઓ વિજ્ઞાન અને વિધાનતા પર છોડી દો. હે ભગવાન, હવે તો તું કરે ખરું. કામાલી, તું અંદર જઈને નચિકેતને મળી આવ. જા. જા કામાલી, અંદર જા. કામાલી, મેં તને કહ્યું ને કે અંદર જા. મને એ વાતની જાણ છે કે કોઈ પારકાએ નચિકેતની ચિંતા કરવાની જરૂર નથી. પણ આ કોઈ પારકી નથી, મારી મહેમાન છે. જા કામાલી. મતલબ શું છે આ વાતનો? તમે દરેક વાતમાં મતલબ શું કામ કાઢો છો? અને શું દરેક વાતનો મતલબ હોવો જરૂરી છે ઇન્દ્રની? તું વાતને વણસાવી રહી છે મલ્લિકા. હું વાતને વણસાવી નથી રહી, સુલઝાવી રહી છું. એક છોકરી નચિકેત માટે ચિંતિત છે અને નચિકેતને મળવા માંગે, એમાં વાંધો શું છે? વોટ્સ રોંગ ઇન ઇટ? મને તારી સાથે દલીલ કરવામાં કોઈ રસ નથી. થેન્ક યુ ભાભી. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે નચિકેતને લાંબુ આયુષ્ય આપે. ઇન્દ્રનીલ, તમે કેમ ચૂપ છો? કામાલીને અહીંયા લાવવાની જરૂર શું હતી? હું જાણું છું કે કોઈ જરૂર નહોતી, પણ શું જરૂરત જ મહત્વની છે? અને જો જરૂરતની વાત કરતા હો તો જરૂર હતી આપણને બધાને. જે પણ કોઈ ઈચ્છતું હોય કે નચિકેત જલ્દીથી સારો થઈ જાય, બધાને એ લોકોના આશીર્વાદની, એ લોકોની શુભેચ્છાઓની, એ લોકોની પ્રાર્થનાઓની. કોને ખબર કોની પ્રાર્થના કામ લાગી જાય ને નચિકેત આપણને હેમખેમ પાછો મળી જાય. તારી વાત હું સમજી શકું છું, પણ વિચાર તો કર, શ્વેતાને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે એને કેવું લાગશે? અત્યારે જો હું વિચાર કરતી હોઉં તો માત્ર નચિકેતનો.
નચિકેતભાઈ, ઈશ્વરનો લાખ લાખ ઉપકાર. ઇન્દ્રની, આપણા બધાની પ્રાર્થના ભગવાને સાંભળી. હા, કોંગ્રેચ્યુલેશન મિસ્ટર મહેતા. ડોક્ટર સાહેબ, હવે તમારું શું કહેવું છે? અરે એમણે રિસ્પોન્સ આપ્યો એ જ મોટી વાત છે. હવે તમે થોડી વાર બહાર બેસો, મારે એમને ચેકઅપ કરવા છે. ના ના પ્લીઝ થોડી વાર બહાર બેસો. પ્લીઝ. કહીએ તો વાર્તા છે, માનીએ તો હકીકત છે, નહીં તો કંઈ જ નથી. વાર્તા શું હોય છે? કોણે વ્યાખ્યા આપી છે આની? એક આરંભ હોય છે, એક મધ્યાંતર હોય છે, અને પછી અંત હોય છે. પણ આ એક એવી વાર્તા છે જેની કદાચ શરૂઆત પણ નથી થઈ. બસ એક વળાંક છે જેના પર હું ઊભી છું. હું ક્યાંક બીજે વળવા માંગુ છું, પણ આ રસ્તો છે જે મને બીજી દિશા તરફ વાળવા માંગે છે. પગલાં ધીમા છે, પણ હૃદયમાં ગતિ છે. મન પર મારો કાબુ નથી. તે તો સમુદ્રના મોજાઓની જેમ આ કિનારાથી પેલે કિનારે જઈને ક્યારે પાછું ફરે છે તેની મને ખબર જ નથી. આ શું છે? વાર્તા છે કે જિંદગી? જે પણ હોય એનો સામનો કરીશું. હેલો. હલો કામાલી, મલ્લિકા બોલું છું. હા બોલો ભાભી. કામાલી, તને એક ખુશખબર આપવાના છે. ઘણા દિવસે આપણી પ્રાર્થના ફળી. શું વાત કરો છો? હા, તારા ગયા પછી આટલે દિવસે દિયરજી આંખો ખોલી છે. આ તો બહુ જ સારા સમાચાર છે. અરે હા, તું દિયરજીને મળવા ક્યારે આવે છે? હા, બસ હમણાં જાઉં છું. તમે? યસ, હું ઇન્દ્રનીલ મહેતા. મારે તમારી સાથે થોડીક વાતો કરવી છે. તમે એ જ વાત કહેવા આવ્યા છો જે હોસ્પિટલમાં કહી હતી. હું જાણું છું. મને ખબર છે તમે જાણો છો કામાલીજી, પણ માત્ર જાણવું જ પૂરતું નથી. તો પછી જે વાત આપણે જાણતા હોઈએ એને સમજવી પણ એટલી જ જરૂરી છે. જાણવા અને સમજવા વચ્ચે અંતર હોય છે. તમે તો લેખિકા છો, એટલે આ અંતર વિશે તમે તો જાણતા જ હશો. જી હા. મને ખબર છે કે જાણવામાં અને સમજવામાં અંતર છે. જો વાત સમજાઈ જાય ને તો હૃદયમાં કોઈ રંજ નથી રહેતો, કોઈ શંકા નથી રહેતી કે કોઈ ગેરસમજ પણ નથી રહેતી. જીવનની ચારણીમાંથી દરેક વાત ચડાઈને સામે આવી જાય છે. એ વાત જરૂરી તો નથી. હું એ વાતમાં વિશ્વાસ રાખું છું કે જે વાત જેવી છે એવી જ સામે આવે. સત્ય હંમેશા નગ્ન હોય છે મિસ્ટર ઇન્દ્રનીલ. તમે જે કહેવા માંગો છો તે ખૂબ જ કડવું છે. એને રંગબેરંગી પોશાક પહેરાવીને સુંદર નહીં બનાવી શકો. કહો, શું કહેવા માંગો છો? મારા કાન સત્ય સાંભળવા તૈયાર છે. ખોટું સમજી રહ્યા છો કામાલીજી. તમારી ને નચિકેત વચ્ચે જે સંબંધ બંધાઈ રહ્યો છે. કયો સંબંધ? કયા સંબંધની વાત કરી રહ્યા છો તમે? શું
એ પણ મારે તમને વિગતવાર કહેવું પડશે? તમે શું કહેવાના? જે સંબંધનું કોઈ નામ નથી, જે છોડની કૂપળો હજી સુધી જમીનમાંથી ઉગીને બહાર નથી આવી, તેના વિશે તમે શું કહેશો? એ છોડને ઉગતા પહેલા જ ઉખેડી નાખો. જે સંબંધને કોઈ નામ નથી, એ બેનામી સંબંધો ખૂબ બદનામ સંબંધ હોય છે. કેવી બદનામી? મને કોઈ બદનામીનો ડર નથી. તમને હોય કે ન હોય, મને છે. મારા નચિકેત માટે છે. કામાલી, નચિકેત માત્ર મારો નાનો ભાઈ નહીં, એમ સમજો કે મારા દીકરા જેવો છે. અમારા માતા પિતાની છાયા તો અમે બાળપણમાં જ ગુમાવી દીધી હતી. બસ મારી પીઠ પર બેસાડીને એનું બાળપણ સવાર્યું છે મેં. એ વાત જુદી છે કે નચિકેત એક હિંમતવાન વ્યક્તિ છે. કામાલી, નચિકેત એક તીર જેવો છે, તીક્ષ્ણ અને ઝડપી. એને એની દિશા ખબર છે અને હું એની દિશાને વાળવા નથી માંગતો. એ કંઈ પણ કરી શકે એમ છે. એનામાં એક દુર્ગુણ છે, એ ભાવુક છે, લાગણીશીલ છે. એની છાતીમાં એક હૃદય છે, એ મીણનું બનેલું છે. એ ક્યાં અને કેવી રીતે પીગળશે એ કોઈ કહી શકે એમ નથી. નચિકેતમાં હજી એક નાનો બાળક છે. એ પર્વતો પર દોડે છે અને નદીમાં ઝંપલાવે છે. મને એ બાળકની ચિંતા છે. તમારા જેવી સ્ત્રી. મારા જેવી સ્ત્રી? તમે કહેવા શું માંગો છો? માઇન્ડ યોર લેંગ્વેજ, મિસ્ટર ઇન્દ્રનીલ. નહીં, ખોટી ગેરસમજ નહીં કરો. તમારા જેવી એટલે બુદ્ધિમાન, ચતુર અને ઉપરથી સુંદર. આ ત્રણેય વાત જ્યારે એકઠી થાય છે ને, ત્યારે કુદરત પણ શીશ ઝુકાવે છે. જરા નચિકેતની શી સાથે? નચિકેતના માર્ગમાંથી હટી જાઓ તમે. વોટ નોનસેન્સ! હું એના માર્ગમાં છું જ નહીં. તો પછી નચિકેતના જીવનમાંથી હટી જાઓ.